તો અમરેલીના બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલખ આવક નોંધાઈ, જ્યાં 17 થી 18,000 મણ કપાસનું વેચાણ થયું। કપાસના ભાવ 1,250 થી 1,650 રૂપિયા પ્રતિ મણ રહ્યા। દિવાળીના તહેવારોના કારણે ખેડૂતોને નાણાંની જરૂરિયાત વધતા યાર્ડમાં કપાસનો ધસારો જોવા મળ્યો છે। કપાસમાં ભેજ અને સ્ટોરેજ સુવિધાઓના અભાવના કારણે ખેડૂતોએ કપાસનું વેચાણ કરે છે। આ સ્થિતિના કારણે યાર્ડમાં ભીડ વધી છે। ખેડૂતોને યોગ્ય ભાવ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ વધી છે। કપાસની આવક અને બાબરા યાર્ડમાં થવા પામેલ છે। કપાસના ભાવ 1250 થી લઈને 1650 સુધીના રૂપિયા સુધીના ઊંચા ભાવ જોવા મળ્યા છે। આવક વધવાનું મુખ્ય કારણ અત્યારે એ છે દિવાળીના તહેવારો નજીક આવતા હોય, ખેડૂતોને નાણાંની જરૂરિયાત હોય અને ભાગ્યાઓને પણ એના પૈસા ચૂકવવાના હોય, તો એટલા માટે અત્યારે થોડુંક આવકનું પ્રમાણ વધ્યું।